વર્ષથી ખ્વાજા ગરીબ નવાઝ ચેરિટેબલ ટ્રસ્ટ કાર્યરત છે। ટ્રસ્ટ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને ફ્રીમાં દવાઓ આપી મદદરૂપ બની રહ્યું છે અને અત્યાર સુધીમાં આ ટ્રસ્ટ દ્વારા 15 કરોડથી વધુની ફ્રી દવાઓ આપવામાં આવી છે। ત્યારે ટ્રસ્ટ દ્વારા ગરીબ અને સામાન્ય મોરબી વાસીઓ માટે રાહત દરે મેડિકલ સ્ટોરને ખુલ્લો મુકાયો છે। આ તકે મુસ્લિમ સમાજના ધર્મગુરુ શહેરે ખતીબ રશીદ મિયા બાપુ ટ્રસ્ટના પ્રમુખ આરિફ મિયા બાપુ બુખારી, પૂર્વ કાઉન્સિલર આસિફ ગાલબ સહિતના મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। છેલ્લા 1997 થી અંદાજિત 27 થી 28 વર્ષથી આ ખ્વાજા ગરીબ નવાઝ ચેરિટેબલ ટ્રસ્ટ, જેના પ્રમુખ આરિફ બાપુ ને જેનો પાયો નાખવામાં મહત્વની ભૂમિકા મોરબી ઘાચીપરાના તમામ જ્ઞાતિના આગેવાનો, પણ જેનું આપણે ટાંકીને નામ દઈ શકીએ એ પીલુ બાપા કરીને મહત્વના વ્યક્તિ હતા કે જેઓએ આ સંસ્થાનો પાયો નાખવામાં મહત્વની ભૂમિકા ભજવેલી। અત્યારે છેલ્લા 26 થી 27 વર્ષથી આ ગ્રુપ ગમે તે જ્ઞાતિના કચરાયેલા વર્ગના નાનામાં નાના માણસને રાહત દરે, પહેલા રાહત દરે નહોતું, પહેલા તો ફ્રીમાં જ દવા આપતા હતા, પણ અત્યારે આ ટ્રસ્ટ દ્વારા એક એવો નિર્ણય કરવામાં આવેલો છે કે સામાન્ય વર્ગના માણસોને પણ મેડિકલની જે દવા મોંઘા ભાવની મળતી હોય એ અહીંથી કંપનીમાં રાહત દરે ભાવને એ દવા મળશે ને સર્વ સમાજના માણસો માટે, ફક્ત મુસ્લિમ સમાજ પૂરતો આ કાર્યક્રમ નથી કરવામાં આવેલો। સર્વ સમાજના માણસો અહીંયા આવી ને આ દવા જે મોંઘા ભાવની દવાઓ મળે છે તે અહીંયા કણે સસ્તા ભાવે મળશે ને આવનારા સમયમાં આ ખ્વાજા ગરીબ નવાઝ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મોરબીની સર્વ સમાજ માટે સારામાં સારા કાર્યક્રમો કરતા આવ્યા છે અને કરતા રહેશે। આજે અમારે મોરબી શહેરની અંદર બહુ ખુશીનો મોકો છે, કારણ કે મોરબી શહેરની અંદર મોરબી મુસ્લિમ સમાજ દ્વારા, મુસ્લિમ સમાજના લોકો દ્વારા ખાસ કરીને અમારે સૈયદ આરિફ મિયા બાપુ બુખારી, જે આજ વર્ષોથી કાંચી શેરીની અંદર ફારૂકી મસ્જિદમાં ઇમામત કરી રહ્યા છે, એમના દ્વારા એમના સાથીઓ અને બધા જ કમિટીવાળા તરફથી ગરીબ નવાઝ ચેરિટેબલ ટ્રસ્ટના નામથી આજ છેલ્લા 25 થી 28 વર્ષોથી ફ્રી રાહત દરે કોઈ પણ દર્દી આવે એની દવાની જરૂરિયાત હોય, પ્રિસ્ક્રિપ્શન આપે એટલે તરત જ એમને એ મફત દવા લઈ આપી અને લાખો રૂપિયાની સેવામાં આ લોકોએ રાહત દરે લોકોને ફ્રી ઓફ કોસ્ટ દવાઓ વિતરણ કરેલ છે। અને એ જ એક પગથિયું આગળ વધીને એમાં ખિદમતે ખલ્કની નિયતથી ગરીબ નવાઝ ચેરિટેબલ ટ્રસ્ટ, ગરીબ નવાઝ KGN ચેરિટેબલ ટ્રસ્ટ એટલે ગરીબ નવાઝની નિસ્બતથી ખિદમતે ખલ્કની નિયતથી આજે મોરબીની અંદર મેડિકલ ખોલવામાં આવેલું છે, KGN મેડિકલ, જેની અંદર હવે રાહત દરે દવાઓ કોઈ પણ જ્ઞાતિ ધર્મના ભેદભાવ વગર અહીંયા આપવામાં આવે છે। ખ્વાજા ગરીબ નવાઝ ચેરિટેબલ ટ્રસ્ટ જે 28 વર્ષથી આ કામ કરે છે, એટલે કે માનો કે ગરીબ માણસો હોય, હવે તમને ખબર જ છે કે ડોક્ટર તો ફી લે 300 જોવાની, પણ જે પ્રિસ્ક્રિપ્શન લખી આપે મેડિકલની દવા જ મોંઘી હોય 3000, 4000, 5, એ સિવાય માનો કે બીપી, ડાયાબિટીસ, માનસિક, આ લોકોને તો સતત દર મહિને પીવાની જ દવા। હવે એક ગરીબ માણસ 4000, 5000 ની દર મહિને દવા કેમ લઈ આવે? એટલે પહેલેથી જ અમે ગરીબ લોકોને આ સંસ્થા છે વર્ષોથી આ પ્રિસ્ક્રિપ્શન લઈને આવે, અમે ફોર્મ ભરીને મેડિકલે મોકલી દઈ અને એને ફ્રી ઓફ દવા આપતા। એ દર વર્ષે માનો ક્યારેક 8 લાખનું, ક્યારેક મહિને 9 લાખનું, ગયા વર્ષે 11 લાખનું બજેટ હતું જીવતું અમારું। પછી સંસ્થાએ હવે વિચાર્યું કે ભાઈ જે આપી છે એ તો આપણે કાર્ય ચાલુ જ રાખશું, એ સિવાય સમસ્ત લોકોને, કારણ કે દવાઓની બહુ ઊંચું માનો કે આ લોકો ભાવ લે છે, તો સમસ્ત લોકોને કેવી રીતે આપણે લાભ આપી શકીએ, એટલે ખિદમતે ખલ્ક લોકોની સેવાના હેતુથી જ અમે આ KGN મેડિકલ સ્ટોર આજ ચાલુ કર્યું છે કે તમામ લોકો આનાથી લાભ લઈ શકે। હું લોકોને અપીલ પણ કરીશ કે તમે ખુદા ન કરે ભાઈ બીમારી તમને આવે ને દવાની જરૂરિયાત ઊભી થાય તો બીજે ખોટા તમે તમારા પૈસાનો વ્યય કરો વ્યર્થ, એના કરતાં અહીંથી તમે દવા મેળવો, તમને ઇન્શાલ્લાહ ખૂબ જ રાહત દરે